રાજ્ય જ્યાં બીજેપી ની સરકાર નથી ત્યાં કોઈ પણ ઘટના બને છે તો અને આપણે ત્યાં હવે એક આવી થઈ ગયું છે કે રોજ આટલા બધા બળાત્કાર થાય છે આદિવાસી, દલિત, બધી જ સ્ત્રીઓ ઉપર અને જે ગરીબ સ્ત્રીઓ ઉપર, તો કોઈનું કિસી કા ખૂન નહીં ખોલતા એમ, બરાબર. એટલે આખી વસ્તુમાં જે સિસ્ટમ છે એ આખી પિતૃસત્તાક સિસ્ટમ જ છે. એટલે એની સામેનો કોઈ અત્યારે વિરોધ નથી કરતો. આ દિવસે ને દિવસે આ સરકાર સ્ત્રીઓ ઉપર, તમે વિચાર કરો કે અત્યારે ગઈકાલે જ પેલા ગાંધીનગરમાં એક ઓર્ડર કાઢેલો હતો કે કોઈ સ્ત્રીઓ એકલા નહીં ફરવાનું અને રાત્રે નહીં ફરવાનું. હવે એ શું બતાવે છે? એટલે આખી સ્ત્રીઓ ઉપર તમે આ કપડા નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એ બધા નહીં કરવાના અથવા સ્ત્રીઓ ઉપરના બધા વાંક કાઢવાના ચાલુ કર્યા છે. બંગાળની સામે આટલો બધો વિરોધ કર્યો છે એનું મુખ્ય કારણ તો અત્યારે એ વધારે પોલિટિકલ પણ છે અને પેલું એકદમ એને મીડિયામાં પણ એને ઉછાળે છે. મુખ્ય વાત એ છે કે બળાત્કાર થવો એ જ સૌથી મોટામાં મોટી આખી દુર્ઘટના છે, કોઈ પણ સ્ત્રી ઉપર થાય. અને અત્યારે તો જે આંકડા બોલે છે, ગુજરાતના આંકડા સૌથી વધારે ડેન્જરસ આંકડા બોલી રહ્યા છે. તેમ છતાંય કે આપણે ગુજરાતમાં હમણાં જો અત્યારે જ હમણાં થોડીક વાર પહેલા જે વાંચી હતી કે જયારે બિલ્કિસ બાનુના માટે પોલીસ આ લોકોને પેલા શું નામ સંદીપ પાંડે વોક એમને ચાલવાના હતા તો એમને પોલીસ પરમિશન નથી. આ બંગાળના કેસમાં તમામ લોકોને પોલીસ પરમિશન મળે છે. એટલે એક તો આ પોલિટિકલ રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજી વસ્તુ આ છે કે સુખી ઘરની સ્ત્રી એટલે એ થયું બિચારી ગરીબ સ્ત્રીઓની ઉપર હાથરસ થયું કે આ બધી વસ્તુ થયું એ ક્યારે. અને અત્યારે જુઓ સરકાર પેલા 2 બળાત્કારીઓ તો બહાર ફરતા જેલની, આશારામ અને પેલો રામ રહીમ. એ આખી વસ્તુમાં જેને કહેવાય ઇસ્યુ જે છે સ્ત્રીઓની સલામતીનો વિષય છે, સ્ત્રીઓની સ્વતંત્રતાનો વિષય છે, સ્ત્રીઓને સમાન અધિકારનો અને એઝ અ હ્યુમન બીઈંગ એના માનવ અધિકારોની સંરક્ષણનો સવાલ છે, એના પર કોઈ ચર્ચા નથી કરતું.